અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના 26થી વધુ ગ્રામીણ વિસ્તારની અંદર સર્વેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। પાક નુકસાનીની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સર્વેની કામગીરી શરૂ કરાઈ। સાવરકુંડલા તાલુકાના લગભગ તમામ ગામોમાં કમોસમી અને કમોસમીમાં ભારે વરસાદ ને હિસાબે ડુંગળી, પછી તલ, બાજરી અને આંબાઓના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે, જે ખેડૂતો અત્યારે પડી ભાંગ્યા છે। અને આને હિસાબે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એનું તાત્કાલિક વળતર ચૂકવે। બીજું કે આ ડુંગળીનો જે પાક છે તો અત્યારે મહુવા માર્કેટ યાર્ડમાં આજની તારીખે 20 થી 30 રૂપિયાને ભાવે વેચાય છે, એટલે ખેડૂતો સાવ પડી ભાંગ્યા છે। આ વર્ષે ડુંગળીમાં બિયારણ મોંઘું, મજૂરી મોંઘી, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, એટલે ખેડૂતો અત્યારે માથે ઉપર આબ ને નીચે જમીન અને નોંધારી પરિસ્થિતિમાં અત્યારે ખેડૂત આવી ગયા છે। તમારા વિસ્તારમાં ડુંગળીના પાકને કેટલું નુકસાન? અમારે ડુંગળીના પાકમાં 100% નુકસાની ગઈ છે કે ડુંગળી અત્યારે સાવ બગડી ગઈ છે। અને ખેંચે અને જે ઢગલા છે તો ઢગલામાં અત્યારે 10% ડુંગળી સારી નીકળે, બાકી 90% ડુંગળી બગડી ગઈ છે। અમરેલી જિલ્લાની અંદર તાજેતરમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખાસ કરીને બાગાયતી પાકોમાં જે નુકસાન થયું હતું એનો પ્રાથમિક સર્વે દરેક તાલુકાની અંદર કરી લેવામાં આવેલ છે। અને જ્યાં નુકસાન ઠરાવ મુજબ 33% કરતાં વધારે હોય ત્યાં ડિટેલ સર્વે કરવાની સરકારશ્રીની સૂચના મળેલ છે। એની કામગીરી હાલમાં પ્રગતિમાં છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર સતત 10 દિવસ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદ પડવાને કારણે ખેતી પાકમાં વ્યાપક અને મોટું નુકસાન પહોંચ્યું હતું। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ખેતરમાં પડેલી ડુંગળીનો પાક, બાગાયતી પાક કેરી તેમજ તલ અને બાજરાના પાકને મોટી નુકસાની પહોંચી હતી, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। જેથી સરકાર દ્વારા સર્વે કરાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલીથી સર્વેની કામગીરી શરૂ કરાઈ।